બા, આ વાત સાચી છે? હા. કેટલી શરમજનક વાત છે નહીં બા કે એક પિતા પોતાની દીકરી સરખી ઉંમરની છોકરીને પરણવા જઈ રહ્યો છે. મને તો મારી અગ્નિ પરીક્ષાના દિવસો દેખાઈ રહ્યા છે. તમે એવા કયા કૃત્ય કર્યા જે તમારે અગ્નિ પરીક્ષા આપવી પડે બા? અગ્નિ પરીક્ષા હવે બાપુએ આપવાની છે બા. આજ તો જીવનની કરુણતા છે દીકરી. પતિએ કરેલા દુષ્કૃત્યની સજા પત્નીએ ભોગવવી પડે છે. આપણો સમાજ એમને નહીં પૂછે કે તમે શું કામ બીજા લગ્ન કરી રહ્યા છો, પરંતુ એ મને જરૂર પૂછશે કે તમે એવું તે શું કર્યું કે એમને બીજા લગ્ન કરવા પડ્યા. સમાજની ચિંતા તમે નહીં કરશો બા. સમાજને હું જવાબ આપીશ. પૂછીશ એમને કે આજ પ્રશ્ન તમે એમને કેમ નથી પૂછતા જે લગ્ન કરવા જઈ રહ્યું છે. ખુલાસો આપણે નહીં, એમણે આપવાનો છે. આજ સુધી કોઈ વાતના ખુલાસા થયા છે તે હવે થશે. ક્યાંથી થાય બા? આજ સુધી કોઈએ ખુલાસો માંગવાની હિંમત દાખવી છે જે ખુલાસા થાય? પણ હવે હું જવાબ મેળવીને જ રહીશ બા. તું માને છે એટલી સરળ વાત નથી આ દીકરી. ખુલાસા માંગનાર ક્યારે આ દુનિયામાંથી અદ્રશ્ય થઈ જાય છે એની કોઈને ખબર પણ નથી પડતી. પણ બા, આ તો સ્ત્રી જાતિનું અપમાન છે બા. પણ આપણા સમાજનું તો માળખું જ સાવ ખોટું છે. પુરુષે પોતાની સગવડતા પ્રમાણેના નીતિ નિયમો બનાવી લીધા છે અને જે નૈતિકતા, સંબંધો અને પરંપરા બાકી રહી એ સ્ત્રીઓએ જ સાચવવાની. પુરુષને માથે કોઈ જવાબદારી નહીં, કોઈ નૈતિકતા નહીં અને કોઈ જ બંધન નહીં. આ બધું ક્યાં સુધી ચાલશે બા? આપણે આના વિરુદ્ધ લડવું જ જોઈએ. શું આ શક્ય છે દીકરી? બા, હવે શક્ય અશક્યના સંશયમાં પડવા કરતા સામી છાતીએ લડવામાં જ આપણી ભલાઈ છે બા. મને આમાં કોઈ અર્થ સરતો નથી દેખાતો દીકરી. હજારો વર્ષ જૂની આ પરંપરાઓ અને પ્રથાઓને તોડવી એટલે ભીંત સાથે માથું પછાડવા બરાબર છે. પણ આ તો ખરેખર અન્યાય છે બા. તમારી હયાતી હોવા છતાં પણ બાપુજીના બીજા લગ્ન? તારા બાપુને જે કરવું હોય તે કરવા દે. પણ બા, શું તમને લાગે છે કે બાપુ ખરેખર આવું કરી શકે? પેલી કહેવત છે ને દીકરી કે રાજા વાજા ને વાંદરા ક્યારે શું કરે કોઈ કહી ના શકે. તારા બાપુને હું પરણીને આવીને ત્યારથી ઓળખું છું. એમની વિલાસિતાના કિસ્સા કંઈ ઓછા નથી. એટલે તમે પહેલેથી જાણતા હોવા છતાં બાપુજીને રોકવાનો ક્યારેય પ્રયત્ન નથી કર્યો? કર્યો છે, પરંતુ પરિણામ હંમેશા શૂન્ય જ આવ્યું છે. મેં ક્યારેય ધાર્યું નહોતું કે બહાર પોષાતી એમની વિલાસિતા ઘર સુધી પહોંચશે. બા, આજ સુધી પ્રયત્ન તમે કર્યા છે.
હવે એક પ્રયત્ન મને પણ કરી લેવા દો. કુંવર, આ શું કરો છો? વ્યસન કરતા તમને શરમ નથી આવતી? એમાં શાની શરમ? દરેક રાજપૂતોને આવા શોખ હોય છે. હું આ રાજ્યનો થનારો રાજા છું, કુંવર છું હું. આટલી નાની ઉંમરે જો મોટા જેવા કાર્ય કરવા હોય તો મોટાની જેમ જવાબદારી નિભાવતા પણ શીખો. પોતાની માં, જેની આંખમાંથી આંસુ નહીં પણ લોહી વહે છે, તેના આંસુ લૂછવાનો પ્રયત્ન કરો કુંવર. જો રાજપૂત હો તો રાજપૂતની ખમીરી દેખાડો. યાદ રાખો, સાચો રાજપૂત એ જ છે કે જે કોઈ દિવસ પોતાની માં, બહેન અને દીકરીને દુખી નથી જોઈ શકતો. તો યાદ રાખો, જો તમારી નસોમાં સાચા રાજપૂતનું લોહી દોડતું હોય તો સારા કર્મ કરતા શીખો. મારામાં તો દોડે છે, પણ તમે પણ રાજપૂતાણી છો અને મોટા છો. તો તમે મને અત્યારે જે કાંઈ પણ કહ્યું તે જેને બાપુને કહેશો ને તો વધારે સારું. કુંવર, તમે તમારા મોભામાં રહો. વખત આવશે ત્યારે હું બાપુને પણ કહીશ. કાકા, નમસ્તે. અરે કુમુદ બેટા, આવ આવ. કેમ છો દીકરા? શું વાત કરું કાકા, હું તો એમ પણ કહી શકું એમ નથી કે હું મજામાં છું. અને જો હું એમ કહું કે હું મજામાં નથી તો મારી વાત કોણ માનશે? આટલી મોટી હવેલીમાં રહેતી રાજકુંવરી મજામાં ન હોઈ શકે, ખુશ ન હોઈ શકે, એ વાત કોણ માનશે? તમે જરા શાંતિથી બેસો ને પછી મને કહો તમારી શી ચિંતા છે. હું શું કહું કાકા, મને તો કહેતા પણ શરમ આવે છે. નહીં, મારાથી શરમાવાની જરાય જરૂર નથી. જુઓ, તમે મારા દીકરી જેવા જ છો. મને કાકા કહો છો ને, હવે તમારો પિતા સમજીને માંડીને બધી વાત કરો. ના, હું તમને મારા પિતા કઈ રીતે સમજી શકું? તેઓ તમારી જેમ મહાન થોડા છે. મારા પિતા તમારી જેમ સજ્જન થોડા છે. આ તમે કહો છો તમારા પિતા માટે આમ બોલો, શું સારું કહેવાય? તો શું મારા પિતા જે કરવાના છે એ સારું કહેવાય? એ મારા પિતા છે, એ મને ખૂબ વાલા છે, પણ એમના માટે આવું બોલવા માટે એમણે જ મને લાચાર કરી છે. તમારી વાત વિચારવા લાયક છે, પણ ના, ફક્ત વિચારવા લાયક જ નહીં, પણ આ વાત રોકવા લાયક છે કાકા. મારા પિતાજી આ ઉંમરે મારા જેવડી એમની દીકરીથી પણ નાની ઉંમરની છોકરીને પરણવા જઈ રહ્યા છે. શું તેમના માટે આ શરમજનક વાત નથી? ચોક્કસ છે, પણ આમાં હું ફક્ત તમારા પિતાનો એકલાનો દોષ નથી જોતો, સાથે સાથે સમાજનો પણ એટલો જ દોષ છે. સમાજનો? હા, આપણા સમાજે ઘણા એવા કુરિવાજો સ્વીકારી લીધા છે, જેમ કે
પત્ની તો હંમેશા પતિ કરતા નાની ઉંમરની જ હોવી જોઈએ. પતિ ભલે અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હોય, પણ એની પત્ની તો હંમેશા કાચી કુંવારી જ હોવી જોઈએ, ભલે પછી એની દીકરીની ઉંમરની કેમ ન હોય. કોઈ વાંધો નહીં. અને તારા પિતા તો ગામના રાજા છે, ધણી છે. આ ગામમાં કોની હિંમત છે કે એમને રોકી શકે? પેલી કહેવત છે ને, સમરથ કો નહીં કોઈ દોષ ગુસાઈ. એનો અર્થ એ થયો કે જેની પાસે સત્તા છે, વૈભવ છે, તેઓ કંઈ પણ કરી શકે. તેમને કોઈ જ જવાબદારી નહીં, નૈતિકતા નહીં, કોઈ જ બંધન નહીં. તેઓ મન ફાવે તેમ ગમે તેવું વર્તન કરી શકે. આ બધું ક્યાં સુધી ચાલશે? કોઈકે તો અટકાવવું પડશે ને, કોઈકે તો વિચારવું પડશે ને. સ્ત્રીના સન્માન માટે, સ્ત્રીના ગૌરવ માટે કોઈકે તો વિચારવું પડશે ને. મારી માની શું હાલત છે જાણો છો તમે? આજે મારી માનું ગૌરવ દાવ પર ચડ્યું છે કાકા. એમનું ગૌરવ તમારે જ સાચવવાનું છે. હા, હું પણ ઈચ્છું છું કે મારી માં દુખી ન થાય, તેમના હકનું રક્ષણ થાય, તેમનું ગૌરવ સચવાય. પણ તમને શું લાગે છે કાકા, હું આ બધું કરી શકીશ? તમે તો જાણો છો કે આપણા આ ખાનદાનોમાં દીકરીઓની વાત ક્યારેય સાંભળવામાં આવતી નથી. તો આજે શું સાંભળશે? કાકા, હું તો અમારા આ કુટુંબની છું. આખા રાજ્યમાં એવો કોઈ માણસ નથી કે જેની વાત મારા પિતાજી સાંભળે, સિવાય કે તમે. હા કાકા, તમારી વાત મારા પિતાજી જરૂર સાંભળશે. એવું તમને લાગે છે, પણ ખરેખર એવું છે નહીં. અરે, અત્યારે એમના માથા પર આવેગ સવાર થયો છે, અને એ પણ જેવો તેવો આવેગ નહીં, કામાવેગ. આ આવેગને રોકવો એટલે મદમસ્ત ગાંડા હાથીને રોકવા બરોબરની વાત છે. અને અત્યારે તેઓ મારી સાથે એક મિત્ર તરીકે નહીં, પણ એક રાજા તરીકે વર્તી રહ્યા છે, ધણી તરીકે. અત્યારે તેઓ મારી કોઈ સલાહ માનશે નહીં. ભલે કાકા, જ્યારે તમે પણ લાચાર છો ત્યારે એમને રોકવાનું કામ હવે મારે જ કરવું પડશે. હું જઈશ, એ મદમસ્ત હાથીની સામે હું જઈશ. હું રોકીશ નહીં, અને મારી માતાના આત્મગૌરવનું હું રક્ષણ કરીશ. પછી ભલે ને મને ફાંસીના માંચડે લટકાવી દેતા. ઉભા રહો બેટા. જો, મારી વાત સાંભળો. કોઈ ઉતાવળિયું પગલું ભરશો નહીં. ઈશ્વર સૌ સારાવાના કરશે. ના કાકા, હવે તો જે થશે એ મારા થકી જ થશે. ઉભા રહો દીકરા, કુમુદ દીકરા, મારી વાત સાંભળો. પિતાજી, શું થયું પિતાજી? કઈ નહીં બેટા. અત્યાર સુધી આપણું રાજ અંગ્રેજોના ઈશારે ચાલતું હતું, પણ હવે લાગે છે કે એના પતનની અંતિમ ઘડીઓ આવી ગઈ છે.
અત્યારે અહીં? બાપુ, તમે તમારી ઉંમરનો મલાજો તો રાખો જરા. નથી શોભતું તમને આ બધું? કુમુદ, તો અંદર જા. નહીં જાઓ. શું કરશો બાપુ તમે? વધુમાં વધુ તો તમે મારા પ્રાણ જ લેશો ને. કુમુદ, દીકરી છે તું આ ઘરની, દીકરીના મોભામાં રહે. બાપુ, હું તો દીકરીના મોભામાં જ છું, પણ તમે એક બાપ તરીકે તમારો મોભો જાળવીને બેસો તો વધારે સારું. એટલે તું કહેવા શું માંગે છે? આ તમે મને પૂછો છો બાપુ? અરે, એક પિતા તરીકે તમારા સંતાનની નજરમાં તમારું શું સ્થાન છે તે જાણો છો? એક પતિ તરીકે તમારી પત્નીની નજરમાં તમારું શું માન છે તે જાણો છો તમે બાપુ? એક રાજા તરીકે તમારી પ્રજાની નજરમાં તમારું શું સન્માન છે તે જાણો છો તમે બાપુ? કુમુદ, મને પ્રશ્ન પૂછવા વાળી તું કોણ? અને આજ સુધી મને પ્રશ્ન પૂછવાની કોઈની હિંમત નથી થઈ. આ ના હિંમતનું જ પરિણામ છે બાપુ કે આજે એક રાજા પોતાની મર્યાદા બાજુએ મૂકીને વિલાસીનતામાં આળોટી રહ્યો છે. હું મારી મર્યાદા ક્યારેય ચૂક્યો નથી. ભ્રમણા, ખોટી ભ્રમણામાં જીવી રહ્યા છો બાપુ તમે. અરે, એક વાર પોતાની જાતને પૂછો કે કેવું જીવન જીવ્યા છો તમે આજ સુધી. અરે, શું કર્યું છે બાપુ તમે તમારી પ્રજા માટે કે તમારા કુટુંબ માટે? શું કર્યું છે? અરે, શું નથી કર્યું મેં તમારા માટે? અરે, બધું જ તો છે તમારી પાસે. બધું જ છે. આ જાહો જલાલી, સુખ સાહેબી બધું જ છે બાપુ. ફક્ત એક પ્રેમાળ પિતા અને એક આદર્શ પતિ સિવાય બધું જ છે. કુમુદ, એટલે તું કહેવા શું માંગે છે? હા? શું બીજા લગ્ન કરવા એ ગુનો છે? હા? અરે, રાજા છું હું, ગમે તેટલી રાણી રાખી શકું, અને આ વાત પ્રજાએ સ્વીકારી છે. પ્રજા અને સમાજ, કયા સમાજની વાત કરો છો બાપુ? જે સમાજમાં તમારા જેવો રાજા રાજ્ય કરતો હોય એ સમાજની નૈતિકતા શું? નૈતિકતા? અરે, નૈતિકતા તો પ્રજા માટે હોય, રાજા માટે નહીં. અને હું કરું ને એ જ નીતિ, સમજી?